સવારે રોડે આ પરું હે ને અહીંયા જવું શાકભાજી વેચવા. બીજી તો સોસાયટી વેચીને આવી ને આ ત્યાં પરું હે ને બધું જવું તો વેચી જાય આટલું તો કરતી થઈ જાય. ફર્યાવાનો કોઈ મેર આવે એવો નહીં. શાકભાજી લેવી ભાઈ? ઓલા આયા શાકભાજીમાં વટાણા, બટાકા, ટોમેટા, કોબી, લસણ, હુકુ. માર તો કોઈ લેવું નહીં, પણ તમે આ બાજુ જો ને ત્યાં ઇલાકો બહુ ખતરનાક હ. ચોરી કરવા વાળા બધા માસ્ટર હ. જે વેચવા આવે ને એ બધા જોડે વસ્તુ ચોરી જ કરી લે. એવું? ઓહો. પેલા સાચવીને જજો. હું તો કોઈ લેવા જ ના દઉં. મારા ખ્યાલથી તમે પાહા વળી જો. હા? જવાય નહીં. ના ના જાવું છે આજ તો 2 લાખ મારું શું ચોરી કરે. તમારે લેવું હોય તો મેં તો તમને કીધું 10 રૂપિયાનું હોય ને 50 રૂપિયા લેવી હતી. હા તો જો તો નહીં. ચોરી થોડો કરવા દઉં. હા હે હા રાખી. આ તો તમે કીધું કે ઇલાકો બહુ ખતરનાક છે. એટલે તમે દુકાન આવે એટલે ચોરી કરી લે. ના મોટું વાયમાં બી આવું આખો પાહો ના તો. તે કર હું અહીંયા નહીં બેહું. હા તે જોતા એક તો પણ માસ્ટર ચોર હ બધા. તમને નહીં લેવું? ના મારે તે તમારે શાકભાજી નહીં બનાવતા કે? લે આવતું પણ પૈસા નહીં. ગલ્લો ચલવા પૈસા નહીં હોય એવું થોડું મોને માં આવે. શું જબુન શાકભાજી લેવી? ઓલા શાકભાજી લાયા? ઓવે. ઓ તો હું શાકભાજી લેવા જ જતી હતી. તે એમ કરો પેલી અંજુરને લેવાનું ટીકર ઉતારો ઈ લઈ લઈએ. હા. તમે હારો વેપાર કર્યો? તમે તો ગમે તે વેપાર કરી લો. વાપર્યો? હા. તો શાકભાજી ના ચાલે ને તો જૂના કપડાના વાસણે વેચી દો. ઓ એ તો મને ખબર. દાંતેડો એવું બધું વેચું. દાંતેડો હે, ધારિયો હે, ધારા હે. ના ના હારું ચાલ્યું પણ એવું તો બધું. ધંધો કરવો જ પડે આપણો. હાથ પડે 100-200 રૂપિયા મળે બહુ થઈ ગયા. ઓ તે મુએ અરે મને શાકભાજી લેવી શાકભાજી હે. એ ઓય અલે અલે શાકભાજી આયા જો. હા હા શાકભાજી વાળા આયા. ના શાકભાજી જો બટાકા ડુંગળી ના પીલા પાણી ખાન પીવા પાણી પીવો. થાક લાગે તો આપણને ફરી ફરી હા થાક તમે લાગે. તે બાદ જઈ હતી ને તે આટલું જ રહ્યું શાકભાજી તો આટલું અપારા વેચતી જો. તે પેલું લસણ જોઈએ લસણ 50 નું 250 અને લસણ આદુ નો ભાવ આલુ 50 250. અરે આ ડુંગળી જો ડુંગળી નો ભાવ 30 ની 30 કિલો અને વટાણા વટાણા 50 60 રૂપિયાના 500. હવે વટાણા તો 60 રૂપિયાના વટાણા બીના 250 અને 10 નો ભાવ કરો. અને આ કોથમીર કોથમીર તો ઉપર આલો કોથમીર પર આલો અને આ બટાકા છે ને બટાકા 10 ઓલા 20 રૂપિયાના 500. એવું અને લસણ નો ભાવ 50 નું 250 કીધું ને. 50 નો 250 બાપા કેટલો ભાવ આપના જોડે તો આ તો શિયાળો લસણ આલુ તો બટાકા તો બટાકા કેવા હતો જો બટાકા હારા છે આટલા જ હારા છે થોડા પેલા પણ મરચા કાળા ભરે એવા હની પણ ઓવો મરચાં. સારા ભરે એવા તરીન મજા આવવાની વધે એમ આનું અથાણું બનાવી દેવાનું. તમે લઈ લો કાલ બીજા લાવી છે. હારું આપણે વાજીનું એક જ શાકભાજી હા. ઓય તારે તમે કીધું કે પ્યારા લાવો છોટું છોટું વાળું. ઓની કણી તો લઈ લો તો કણી અમે લઈએ હે? એટલે હું વાઈ લઈને આવી તમને તો વાઈ તમારે દેખાઈ જાય અમે શાકભાજી લેવા જતા હતા પણ તમે આવી જેટલા વડી આ સારું કુંદળો તો આટલો વધ્યો લઈ લો 10 રૂપિયાનો આલુ દઈશ. બિંદારો તો નહીં લેવા બધું લઈ લે એક ટોમેટો કુંદળો ધરો. અને લસણ લઈ લે તો થોડું જો કેવું હો સારું લસણ. લસણે હારું જો આ ડુંગળી ને એવું આમ નાખો ખરા હું તોરું બસ. એ તો પણ બરોબર જોઈએ પછી તમને સામાન ગમે તો લઈએ ને તારું તો પૈસા લીધા વગર આવ્યું તો લેતા હતા પૈસા તો હું પૈસા લેતી આવું હા લેતા અને હારું. પેલા વટાણા હારા હારા રેંજે હો હું આવું હો કીધું વટાણા આટલા જ જાય બધું. વટાણા ને બટાકા તો ના લાયા નહીં લેતા હો પૈસા જા લેતા હતા ને લઈને આવો હવે ભેડો જોડે
કેટલી વાર હેડો મારે મોડું થાય પછી આવો હાલ બટાકા જો તમે લઈને આયા કેવા હે શાકભાજી તો આવી ગયું સારું કર્યું ઈકણી લઈને જઈ હું તો વાતો કરવામાં લઈ લીધું શાકભાજી હવે પૈસે લેવું નહીં ખાલી જવું પડશે હજી લીધું શાકભાજી કોઈ આ જોઈએ એમાં તો પડી તો ફ્રીજમાં જોઈ તો શાકભાજી તો પડી તો હા એ પપ્પા લાયા હતા અમાર તો એ હું આવું તો હું પૈસા લઈને આવી તો તમે બે જણીઓ તો લઈ જાઓ બચારાને એમના હું લાવી હું કની પેટના તમે પૈસા લેતા આવો અને હું પૈસા લેવા જઈ ને તે ફ્રીજ ખોલીને તે મેં પડી તું શાકભાજી મારતો તમે તો કીધું તો કે હેડો અમારે લેવું હોય પણ જૂઠું બોલવાનું એટલે ના હું શાકભાજી લેવા જ આવતી હતી તો ત્યારે જોવે પણ ફ્રીજમાં જોયું નતું નતું જો ના જોયું નતું ને તે હું કહું આ પૈસા લેવા જઈને તે બારી મેં વળી ખોલ્યું ફ્રીજ તે મેં પડી તું શાકભાજીમાં તે મે હા ને હવે જાઉં તો મેં પૈસા ભૂલીને આવ્યું એવું હોવા તો તાર તો ચો કરાવું આવ્યું ને લઈ લે તે હું લઈને આવું હા તો જા લેતા પેલી ચો ગયા હારું દેશીમાં તો ખબર ને પણ કેટલું શાકભાજી લીધું 2-4 દાડા ચાલશે મારતો હા સુધી શાકભાજી લઈ લીધું માતા કોચે પૈસા લાવવાની શાકભાજી મારે સારું 2-3 દાડા સુધી શાંતિ કો લાગુ ના પડે શાકભાજી દાળ માજી ખબર પડી નહીં મારે તો કોઈ શાકભાજી લેવી નહીં ખાલી કરી દો કે દાળ બાળ બનાવી દે કશું લેવું જ નહીં મારે તો નહીં લેવું મને તો દાળ બનાવવાનું ક્યાં પપ્પા એવું કે કોચે મરચા નહીં લેવા ના પડી હો મારું તે ચાલશે મારે ના પાડા કે તુવેરની દાળ બનાવ ને ભાત બનાવી દે બધા ભાત બનાવી અમારે દાળ ક્યાં ચણાની થોડી રોટલી બનાવી દે ચાલશે અમારે તેમાં તો છોકરા કે દાળ ભાત મમ્મી બનાય થોડું લેવાય બચારાને ખાલી બગડે છે એટલે કમ નહીં લેવો. જરૂર પડશે ને તો પૈસા લઈ લે પછી લઈ લેવા હા એમાં તો જીવ બારો લે હું તો વાય લઈને આવી હતી બચારાને કવિ કલ લઈ લે શાકભાજી હેડો પણ અમે હવે દાળ ભાત બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો એમ કરજો કાલ આવજો કાલ લઈ લેવું અમે પણ અમારે તો આજુબાજુ બધું વધારે તો જોઈજો ના રે બાબા રે કોઈ કોઈ જો બાબા જો આમાં કાકો વાતાવરણ માર તો બટન આપતે બરોબર હે પણ આ મરચાં ખાઈને ઓછું ના ના હા રે ના કોઈ મરચાં ખાશે તો બાપુ એમ બધો હતો મરચાં તો નહીં કોઈ આ નહીં લસણ નહીં લસણ એક વખત લઈ લીધો ના કોઈ ના એટલે ખતરનાક છે કે ભયું કે તમને ફાબવા નહીં દે કે દેખવામાં ના રે જીઓ તો જીઓ ભાઈ કે તો મારો ભાઈ કોઈ ના લે કોઈ ખાલી છે તો ખાલી કરીને હસતો હશે તમને તાણા અમાર શું કરવા લઈને મરચાં તમારા તો ખાશે બધો હતો એમ કહું એ તમે જે વેચ્યા છે બહુ ભૂલી ગયા છો હવે તમે વેચીને આયા આગળ વીકીને આયા હશે એ ભાઈએ બચારો સાચો હતો મને તો લાગતો ના રે અમાર પર અમે હવે તમારી વાળા પૈસા લે ગયા ખાલી હાલમાં પાછા એમ અને લઈને ગયા નહીં એમ નહીં મારા બટાકા હતો મારા ટોમેટા હતો આ ડુંગળી તો સાદું પડેલું હતું અને આ લસણ હતો આદુ તો ખાસું બધું કોઈ ના ના એટલું જ હતું કોકરા આદુ રાખ્યો અને લસણ આટલું તમે લાય આટલું લઈને જ આયા હતા લઈને જ આગળ વીકીને આયા હો આ તો તમે ના કેટલું લસણ તો કેટલું લસણ લાવવા 50 નો ભાવ હે આદુનો 50 નો ભાવ હે આવું ખરાબ કોઈ ના લે બોલ હોય તો કોઈ ના લે તમે જોજો આ ડુંગળી ઉગી ગયેલી જો ઉગાડ દેજો એટલે ફેર થઈ જાય તમાર એ તો હવે તમે તો બોલાય ને તો ખોટી કરી એટલે તો તું બાદ જઈ વસ્તુ પણ મુકો વાયકલ લઈ લે હા એટલે હું તમને વાય લઈને આવી કહું મુયે લાય પણ મને ખબર નથી કે માર શાકભાજી પડ્યું હો તો આ બધા છોકરા ને હાથી આવી છે માં જવાનું હતું કે હમણાં મમ્મી દાળ ભાત બનાવી દે ભાઈ ગલ્લાવાળો ખેલો તો વાત તો સાચી વાત તો લસણ ઓછું થઈ ગયું અને આદુ એ બધું હતું ને મરચાં તો મોટા અથાણા જેવા મરચાં અથાણું નાખે એવા મરચાં ના ના તમારા મોમાં કોઈ લેતું હશે કોઈ ના લે કોઈ ના લે આ ખૂબી જ અમારે નહીં એવું કોઈ કરે કોઈ મમ્મી ના ના કોઈ ના લે હો કોઈ ના લે શાકભાજી ચોરી હવે કરે તમારી બાજુ ના તેમ આવે કરજો કાલ આવજો કાલ અમે ના લઈ રે લેવું બાપા હવે તું હવે કાલ તો પણ કાલ તો બધા લે આવું લેશો લી હા કાલ લેવાનું કાલ લેવું કાલ લેશું એ તો અમાર તો કોઈ આવું નહીં બીજા જોડે લઈ લેજો જેની જોડે લેવું હોય એની જોડે
આ તો ટાઈમ બગડ્યો બાપા. પણ અમારે બનાવવાનું નતું એટલે પછી પણ શાકભાજી માં પણ કેવું એને છે? બધે બોલાયા તો ખરો તો બધે તાર આજના જ મુહૂર્ત આવી ગયું. ટોમેટો ના લીધો, મરચાં ના અમારે લીધો. તો ખબર ના, 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 તો શાકભાજી પડી જ છે. મને તો પણ મને ખબર શાકભાજી નથી હું શાકભાજી લેવા જ આવતી, પણ આ પૈસા લેવા જઈ ને એમાં મને ખબર પણ પડી તમને ખબર પડે કે ઘરે દેખવા આવ્યા બધા ટોગા તોડી કે લાવો આપણે નહીં ખાલી કરવાનું. થોડું ઘણું તો લઈ લો. ના, ના, અમે તો ના, લેવું. દેખવા આ આવ્યા. લઈ લાવો તો. કેમ નહીં લેવું? આદુ લઈ લો, ડુંગળી લઈ લો, મરચો લઈ લો. બેઠી કશું લઈ આવું પણ. જેવો કોક વેચવા આવે એટલે ખોરામ લઈ લઈને મને તો લાગે એવું, મને તો એવું વ્યાપ પડ્યું. એ ના, બાપા, ના, એવું નહીં લીધું હો. સાચી વાત હશે હો. ના, ના. સાચું બસ. ના, ના. આ અમે જોઈ આ જાય. તો કોક વેચવા લુગડા વાળો આવે, કોઈ નવો વાહન વાળો આવે તો તમે તો આવું ક્ષેત્ર જ ના, 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 કોઈ ના લે. તમે આગળ વેચીને આયા છો. મારે ભૂલી તારે ગયા છો વચ્ચે તો તમે. જઈ જ છે હો. તમે વેચી આયા ને ભૂલી ગયેલા હો. મારે કોઈ એમાં ના આટલી ભૂલે. વસ્તુ છે. ના, તમે હું આ વખત ભૂલી નંબરિયા ના આયા હોય. અમે તો કાયમ વેચવાનો ધંધો કરી લે. ના, કોઈ ના લે હો. હું તો બધું દરેક કોઈ ના લે. તમે તરાજુ પડી ના જાય. થાય ને એટલે આપણને ઓછી યાદદાસ્ત રહે. દેખાય ઓછું. ના, કાલ આવજો. ના રે બાપા. કાલ તો લેવું અમે. હવે તો કાલ તો આવા બટાકા, ડુંગળી, ટોમેટા બધું લઈને આવજો. હારું તાજું તાજું. પેલો ભાઈ મને કહેતો તો બચ્યા. આ થોડું તુવેરો ને એવું લાવજો. તુવેરો, વાલોરો એવું તો લાયા ને તમે. તું એ તો કેટલી બધી મૂકી. કોઈ ધંધો ના થયો ભાઈ, તમે તો કહેતા હતા ને. શું કર્યું જિલ્લાનો ધંધો કર્યો અરે રે ભાઈ તો છે ને તે બધી ચીજ બધા ચોરી લાખો હું તમને નતો કહેતો તો આદુ લઈ ગયો, લહણ લઈ ગયો, બટાકા, વટાણા, મરચો તો ચીકણાઈ લઈ ગયો, લસણ ભૂકી મૂકા. હું તમને કહેતો હતો પણ તમે માનતા એટલે નતા આદુ તો એક આ ઘરવાળી રહી ને એવી આદુ લઈ ગઈ. પેલા ઘરવાળી તો પૂછી કે ટોમેટો ને એવું મેં તો એને કઈ જોવામાં ના આવી, પણ એક બીજી હતી ને એ લઈ ગઈ. આ તો ઇલાકો જ આખો ચોર હું તમને હારા માટે કહેતો હતો પણ તમારે આજ કોઈ હોય ના આપવાનું એક વાર આ તો શાકભાજી શિયાળાનું થોડું સસ્તું હોય તો ના, ના, સારું વાત એટલે કે મારે તો ભાડાના કાલ શાકભાજી શેનું લાવું કે વાત સાચી આ ઇલાકો ચોર હોય એટલે હું તમને કહેતો આમ કાયમ ખોટો ના બગડે. હા વાત સાચી હવે અને કે પાછા કાલ તો આવજો કે ના લઈ જવાનું તો બધો ચોર ઇલાકો હોય. તમારે કોઈ લેવું નહીં. ના અમારે કોઈ નહીં તમે એવું કરીશું બાપુ. ના કોઈ નહીં લીધું હે? કોઈ નહીં લીધું જુઓ અને આ કોણ હે? અને આ તો આ બધો અહીંયા ચોર જ છે. આ ભાઈએ ચોરી કરે. બાબા શાકભાજી દેખાને પણ ચોરી છે બહુ. આ તો બધું મારું ચોરી ગયા. શાકભાજી કેટલી બધી મૂકી હતી. લે હેડો તાર, હવે હું તો જાઉં. મારે રોટવાનું મોડું થાય. મારે તો શાકભાજી તો આવી ગયું. તમે શું લીધું? મારે આવી ગયું. મેં તો બધું લીધું છે. મરચાં લીધા, ટોમેટા લીધા, બટાકા લીધા, ડુંગળી લીધી. તે અમે બધું લીધું ને, બધું લઈ. લસણ એ લઈ લીધું. હવે લહણ આટલું જ મેં લીધું. એટલે આપણે કાયમ આવતી જ નહીં. એક જ ટોળું વાળી શાકભાજી વાળી બેહારવાની. આપણે શાકભાજી લેવું જ ના પડે. તે તમે ક્યારે આવો ને તમારે લઈને આવવાના અરે હતા. હું ઈકણી ગયા હતા. તે હું હેડો પેલી ઘરે ઈકણી કહું અમે બધા લઈ લેવું. અમાર ઘેર આવ્યા તો અમે તમારા ઘેર લઈને આવીએ. તમારા તો અમારા ઘેર લઈને આવ્યા. ડાયરેક્ટ ઈ જ આયા હતા. તે તમારે લઈને આવવા જવાનું. એટલે બધાને આપણે ઈ જ લઈ એટલે તો મેં કીધું તો હેડો ઈકણી અમે બધા ચેટલાય લઈ આવું. કોઈ શાકભાજી ઈકણી લેવાના. આપણે તો લઈ કઈ ના ખાય તો આ હારા નહીં. કોમ કઈ ના આવી ગયું મારા. આવી ગયું ને? આ તો આ બસ બાજુ સારું કોમ આવશે હવે મેં તો. લીધું આદુ ના, આદુ લઈ લીધું. 10,000 અમને મારા મળશે. મરચાં બધા મોટા મોટા છે મરચાં. અથાણા બનાવવા બધા આવશે. નાના મરચાં હા તને લે મારે તો રોચવાનું મોડ થાય. હું તો જઉં હો. જો જીએ તા. તાન. આ બે રોટવાનું કરીએ ને હવે. હા રોધી કાઢો. અને પછી આવે તો કાલ લઈ લે હું. હા આમ તો જેટલો ભાવ લે હા આવવાનું તો આવી રીતના જ કરાય.